અમદાવાદના જમાલપુરમાં દબાણ દૂર કરાયેલી જગ્યા વકફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો. કાંચની મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાને કર્યો દાવો. ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હોવાનો દાવો. સંકલન સમિતિની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોના પ્રશ્નોની ચર્ચા. જમાલપુર કાંચની મસ્જિદ પાસે થયેલા ડિમોલિશનનો મુદ્દો ઉઠ્યો. જગ્યા વકફ ટ્રસ્ટની હોવાનો ઇમરાન ખેડાવાલાનો દાવો. અગાઉ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે જાહેરાત કરી હતી કે જગ્યા એએમસી ન હોય તો હું રાજીનામું આપી દઈશ. જે અંગે ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યને ટોણો માર્યો. કહ્યું કે તમે સારા વ્યક્તિ છો, રાજીનામું ના આપતા. ઇમરાન ખેડાવાલાના સવાલ પર અમિત શાહે વળતો જવાબ આપ્યો અને કહ્યું કે હું હજુ પણ મારી વાતથી અડગ છું. શાળામાં ગેરકાયદેસર બાંધકામ હતું જે હાઈકોર્ટના કહેવાથી હટાવાયું. અંબાજીમાં શક્તિ કોરિડોર માટે દબાણો હટાવાતા અસરગ્રસ્તોનો વિરોધ. અસરગ્રસ્ત માલધારી સમાજે તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી. મકાનો હટાવવાની તજવીજ હાથ ધરાતા માલધારી સમાજે આસ્થાનો સહારો લીધો. અંબાજીમાં માલધારી સમાજમાં અંબાના શરણે આવ્યો. માતાજીને ધ્વજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદનપત્ર અર્પણ કર્યું. માલધારીઓએ કહ્યું, વિકાસ થાય એમાં વિરોધ નથી, પણ અમને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. રાજકોટમાં બીઝેડ ગ્રુપ કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ. બ્લોક આરા કંપનીને તાળા મારી સંચાલકો ફરાર. 4.25 લાખના રોકાણ સામે રોજ 4,000નું વળતર આપવાની આપી હતી લાલચ. 12 અરજદારોના 70 લાખ રૂપિયા ફસાતા પોલીસ અરજી કરાઈ. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો. ખ્યાતિકાંડ થતા ન્યુઝીલેન્ડથી દુબઈ ભાગી 2 મહિના હોટલમાં રહ્યો. પત્નીની તબિયત બગડતા પાછો આવતા ઝડપાયો. કાર્તિકના જમીન કૌભાંડ અંગે ઈડીની તપાસ યથાવત. બેનામી સંપત્તિ કબજે કરી રહી છે ઈડી. હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લેવાઈ. ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક સામે વધુ ફરિયાદ કરી શકે. કાર્તિક પટેલને લઈને કોંગ્રેસે કરેલા આરોપ પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા. કહ્યું, દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે. કોર્ટ મંજૂરી આપશે તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ યથાવત. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે બાઇક રેલી યોજાઈ. ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે ધાનેરાના વેપારીઓ અને લોકો જોડાયા. બનાસકાંઠાના વિભાજનના વિરોધનો રેલો અમદાવાદમાં. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન. મૂળ ધાનેરાના અને અમદાવાદમાં રહેતા લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠાના વિભાજનને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હળવી કટાક્ષ. કાંકરેજના લાભાર્થીએ લઈ કટાક્ષ કર્યો. સ્થાનિક નેતાઓ સામે જોઈ કહ્યું, બધાને ભેગા રાખો. સ્વામિત્વ કાર્ડ વિતરણ સમયે કરી હળવી કટાક્ષ. બનાસકાંઠાના ડીસા નગરપાલિકા દ્વારા દુકાનના ભાડા વધારાતા હોબાળો. 300% ભાડામાં વધારો કરાતા દુકાનદારોએ પાલિકા કચેરીએ વિરોધ કર્યો. પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સામે વેપારીઓએ રોષ વ્યક્ત કરી નિર્ણય પરત ખેંચવા કરી માંગ. છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે બ્રિજની પેરાફીટ તૂટી ગઈ. દેવહાટ ગામે હાઈવે નંબર 56 ઉપર બ્રિજની પેરાફીટ તૂટતા ઉઠ્યા અનેક સવાલ. ઘટનાને પગલે વાહન ચાલકો માટે જોખમ. તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. બનાસકાંઠાના દિયોદરમાં ગોડાઉનમાંથી મળી આવ્યો સાયકલનો જથ્થો. રાજ્ય સરકારે 2023માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ફાળવી હતી સાયકલો. દિયોદર પોલીસે સાયકલનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને હાથ ધરી તપાસ. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાના આરોપ. ધરમપુરના મરગમાળ અને મોટી ઢોલ ડુંગરી શાળામાં સડેલું અનાજનો જથ્થો ઝડપાયો. તાલુકાના પંચાયતના અપક્ષ સભ્ય અને અગ્રણીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા મામલો ઉજાગર થયો. ગોધરાના વાંસિયા ગામની સરકારી પ્રાથમિક શાળા જર્જરિત. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ પતરાવાળા જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા મજબૂર. ચોમાસામાં પાણી ટપકતા અને એક સાથે 2 ધોરણના વિદ્યાર્થીને બેસાડવાથી અભ્યાસને પડે છે અસર. જર્જરિત ઓરડાને સ્થાને નવા ઓરડા બનાવવા અનેકવાર રજૂઆત કરાઈ, છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ. તાત્કાલિક નવા ઓરડા બનાવવા ઉગ્ર માંગ ઉઠી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર. આવતા અઠવાડિયા સુધી જાહેર થઈ શકે ચૂંટણી. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની શક્યતા. 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે. આગામી સપ્તાહમાં થશે ભાજપ જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોના નામની જાહેરાત. 33 જિલ્લા પ્રમુખો અને 8 મનપા પ્રમુખોની થશે જાહેરાત. વર્તમાન 10 જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા.
કાર્યક્રમમાં કુબેર ડિંડોરે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો. ભાજપના શાસનમાં ભણનારા વધી રહ્યા છે આગળ. હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપનું નવું ગીત લાવો. મનસુખ વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગને ખોટી ગણાવી. બીટીપીમાંથી ભાજપમાં આવેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કરી ભીલ પ્રદેશની માંગ. ભાજપ નેતાની માંગથી રાજકીય ગરમાવો. અગાઉ પણ ઘણા નેતાઓએ અલગ પ્રદેશની કરી હતી માંગ. નવસારી મરોલીની શાળાના શતાબ્દી મહોત્સવમાં પાટીલની ટકોર. કહ્યું, જિલ્લામાં થયેલા તમામ કાર્યો બધાના સાથ સહકારથી થયા. સાથે જ કહ્યું, બધા રોગની દવા છે, બધા સાથે મળીને રોગને નિર્મૂળ કરીએ. વડોદરામાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની કાર્યાલયનો પ્રારંભ. સયાજીગંજ વિસ્તારમાં કાર્યાલયનો પ્રારંભ. પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ કહ્યું, પોઝિટિવ એપ્રોચ સાથે જોડવાના છે લોકોને. વડોદરાની ન્યૂ સનરાઇઝ શાળાના સંચાલકો સામે વાલીઓમાં રોષ. હરણી લેક દુર્ઘટના મામલે શાળાના ગેટ બહાર પોસ્ટ લગાવી શ્રદ્ધાંજલિનો દોડ કરાયાનો વાલીઓનો આરોપ. શાળા ચાલુ રખાતા વાલીઓએ બેનર ફાડીને કર્યો વિરોધ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા સામે નોંધાઈ છે ફરિયાદ. ડોક્ટર કમલજીત લખતરિયાએ યુનિવર્સિટીને 4.9 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. ડોક્ટર લખતરિયાએ 1.15 કરોડ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. નેતા સૈફ અલી ખાનની હાલત સુધારા પર હુમલાખોરોએ સૈફ પર ચપ્પુથી કર્યો હતો હુમલો. છેલ્લા કેટલાક દિવસથી સૈફ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ. હાલતમાં સુધારો જોવા મળતા 2 થી 3 દિવસમાં હોસ્પિટલ તંત્ર ડિસ્ચાર્જ આપે તેવી શક્યતા. પિતાના ખબર અંતર પૂછવા પહોંચી સારા અલી ખાન. સારાએ સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં લીધી મુલાકાત. જીવલેણ હુમલા બાદ પરિવારજનો સૈફની લઈ રહ્યા છે મુલાકાત. અભિનેતા સૈફ અલી ખાનને હોસ્પિટલે લઈ જનાર ઓટો ડ્રાઈવરે કરી ન્યૂઝ 18 સાથે વાત. કહ્યું, એક મહિલાએ રોક્યો હતો. બાળક, મહિલા અને ઘાયલ પુરુષ રિક્ષામાં બેઠા. લીલાવતી પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે સૈફ અલી ખાન હતા. રાજકોટમાં હોટેલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકનાર 3 આરોપીઓ ઝડપાયા. ભગતસિંહ ગાર્ડન નજીકની નકળંગ હોટેલ પર માત્ર 100 રૂપિયા માટે આરોપીએ ફેંક્યો હતો પેટ્રોલ બોમ્બ. ગુનાના કામે વપરાયેલ 2 વાહનો પણ જપ્ત કરાયા. સુરતના ઉત્તરાયણમાં નીકળ્યું આરોપીઓનું સરઘસ. કારનેસ્ટ કાર મેળાના માલિકનું અપહરણ કરી ખંડણી માંગનારા 2 ઝડપાયા. ઉત્તરાયણ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ. નર્સને ધમકાવીને દુષ્કર્મ કરનાર ટેકનિશિયનને પોલીસે ઝડપી પાડ્યો. આરોપીએ કહ્યું, મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું. હોસ્પિટલના સીસીટીવી 3 મહિનાથી બંધ છતાં કોઈ કાર્યવાહી નહીં. ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારના વિકાસના કામોનું ઈ લોકાર્પણ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ઈ ખાતમુહૂર્ત કરાયું. 70 જેટલા વિકાસના કામોની આપી ભેટ. સુજલામ સુફલામ જળ અભિયાન વહેલું શરૂ કરવાની માંગ. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જળ સંપત્તિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સિંચાઈના પાણી અંગે કરી રજૂઆત. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 2025-26નું બજેટ જાહેર. 1143 કરોડનું સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ કરાયું. ગત વર્ષના બજેટ કરતા આ વર્ષ 43 કરોડનો વધારો. મોરબી જિલ્લામાં 12 મહિનામાં કુલ 39,287 નવા વાહનોની થઈ નોંધણી. 22,200 બાઇક અને 9,343 ફોર વ્હીલર વાહનોનો સમાવેશ. મોરબી આરટીઓને 1 વર્ષમાં કરોડો રૂપિયાની થઈ આવક. દિલ્હીમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ખોળો પાથર્યો. દિલ્હીની મહિલાઓને રીઝવવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસે તેમની બધી જ તાકાત લગાવી. 3 મોટા પક્ષોએ મહિલાઓ માટે એકથી ચડિયાતી યોજનાઓ રજૂ કરી. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યો સંકલ્પપત્ર. મહિલાઓને દર મહિને 2500થી સહાય. હોળી દિવાળી પર 1 સિલિન્ડર ફ્રી આપવાની પણ કરવામાં આવી જાહેરાત. 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. નાણામંત્રી 1 ફેબ્રુઆરી રજૂ કરશે સામાન્ય બજેટ. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે અને 4 એપ્રિલે પૂર્ણ થશે. નીતિન પટેલના એક ફોનથી કડીના રેલવે નાળામાં 2 વ્હીલર માટે રસ્તો ખોલાયો. રેલવે નાળા આગળ આળસ મુકાતા સ્થાનિકોએ નીતિન પટેલને કરી હતી રજૂઆત. નીતિન પટેલે વાત કરતા અધિકારીએ કહ્યું, આપ બસ આદેશ કરે, મુझे क्या करना है. વડોદરા મનપાએ આગામી બજેટ માટે લોકોના સૂચનો મંગાવ્યા. ઓડિયો ક્લિપના માધ્યમથી શહેરીજનોને અપીલ કરી. નાગરિકો 26 જાન્યુઆરી સુધી શહેરના વિકાસ માટેના સૂચનો આપી શકશે.
સુરત પોલીસ કમિશનર કચેરીમાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ કોન્ફરન્સ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના સીપી આપી હાજરી. પંચમહાલ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ રેન્જના અધિકારીઓ પણ રહ્યા હાજર. બોર્ડ અગાઉ અમદાવાદમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ. અમદાવાદ શહેરના 48,000 અને ગ્રામ્યના 42,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી. ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગોલ્ડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા ઉજવણી. 18 રાજ્યમાંથી લોક ઉપયોગી થયેલા સ્કાઉટને સન્માનિત કરાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા એક્ટર મુકેશ ખન્ના હાજર રહ્યા.